આપણે કેસરમાં જે વર્ષોથી આ પરિસરની પાછળ લાગેલા છે એમના મોઢે એનો ઇતિહાસ જાણ્યો, પણ આપણે સૌ જાણીએ છીએ કે રામેશ્વર મંદિર પરિસર એ ભૌગોલિક એવા વિસ્તારની અંદર છે ને નિરંતર અસુરક્ષિત હિન્દુ સમાજ પોતાને અસુરક્ષિત સમજે છે. એવા મંદિર પરિસરની અંદર મુખ્ય ઉદ્દેશ એ છે કે આજકાલ સાવરિયા શેઠ અને ખાટુ શ્યામજી આ બંનેની પ્રતિષ્ઠા અને આખા ભારતની અંદર લોકપ્રિય છે, તો એમનું બંનેનું અહીંયા સ્થાપના કરવાની છે 6 તારીખે, અને 6 તારીખે ગૃહમંત્રી સાહેબ આવવાના છે, એમના હાથે ભારત માતાની મૂર્તિનું અનાવરણ કરવાનું છે. 7 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સવારથી સાંજ સુધી ચાલવાનો છે. મુખ્ય અતિથિ વિશેષ અને અતિથિ વિશેષ સૌ આમંત્રિત છે. અને સૌથી મોટો વિષય કે આ મંદિર પરિસર એ કોઈ સાંપ્રદાયિક પરિસર નથી. સંપૂર્ણ હિન્દુ સમાજના સાંપ્રદાયિક સંતો એ બધાને એક જ મંચ ઉપર બેસાડીને એક સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવું એ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. આસ્થા અને શ્રદ્ધા એ હરેક મંદિર સાથે જોડાયેલી હોય, પણ આની વિશેષતા એ છે કે આ ભૌગોલિક વિપરીત પરિસ્થિતિની અંદર જે આ પરિસર છે ત્યાં હિન્દુ સમાજ, સનાતની સમાજ મોટી સંખ્યામાં આવે અને અહીંયા ભાવ ભક્તિથી અને હિન્દુનું શક્તિનો પરિચય કરાવે એ મુખ્ય ઉદ્દેશ છે. અને સામાજિક સમરસતા જે કોઈ મંદિર કે જ્ઞાતિવાળા વિષયોથી ઉઠીને આ સર્વેનું મંદિર બને, સૌ સનાતનીનું મંદિર બને, નાત જાતથી ઉઠીને આ પરિસરનો વિકાસ થાય અને સક્ષમ હિન્દુ સમાજ બને એ મુખ્ય ઉદ્દેશ છે. રમેશ પટેલ.